સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશીષ નાયક જેમનું માત્ર 24 કલાકમાં રાજીનામું મંજૂર કરાતા પાલિકામાં ખળભળાટ મચી ગયો। પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશીષ નાયકે વ્યક્તિગત અને સામાજિક કારણ આપી ગુરુવાર એટલે કે મહાવીર જયંતિના દિવસે ફરજમાંથી મુક્તિ માંગી હતી, જેના બીજા દિવસે શુક્રવારે સ્થાયી સમિતિએ આશીષ નાયકના રાજીનામાની મંજૂરી આપી। માત્ર 24 કલાકમાં જ અધિકારીનું રાજીનામું મંજૂર થઈ જતા ખળભળાટ મચ્યો છે। અધિકારીએ રાજીનામું આપ્યું અને તેનું રાજીનામું મંજૂર થયું, પણ એ મંજૂરી તેને માત્ર 24 કલાકમાં મળી ગઈ, જેને લઈને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે કે આટલી જલ્દી કેમ અધિકારી આશીષ નાયકનું રાજીનામું મંજૂર થયું। સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશીષ નાયક જેમનું માત્ર 24 કલાકમાં રાજીનામું મંજૂર કરાતા પાલિકામાં ખળભળાટ મચી ગયો। પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશીષ નાયકે વ્યક્તિગત અને સામાજિક કારણ આપી ગુરુવાર એટલે કે મહાવીર જયંતિના દિવસે ફરજમાંથી મુક્તિ માંગી હતી,